जय माताजी मित्रों, सवार पड़ी गई सर मैं आई गया खेतर में बराबर चालवा माटे तो बताइए। बाजरी वाटवा बराबर तो तमने बताइए बे जणा અને આ કોક કલાકારના ગીત ચાલુ છે જઈએ અમે હવે બાજરી વાટવા જુઓ જઈએ છીએ અમે બાજરી વાટવા આ બાજરી આવી વાટવાની છે ચાર માટે જઈએ છીએ અમે પહોંચી ગયા છીએ બાજરી પર બરાબર બાજરી વાટવા ચાલુ છે બરાબર જો બાજરી વાટા છે આ બધી ઉભી બાજરી છે આટલી વાટી રાખીએ એટલે ભારું થઈ જાય પણ વાટતા વાટતા અંદર યાદો નીકળ્યા છે તો કઈ નીકળ્યા તમને બતાવીએ યાદો હાનો હે જુઓ વાટતા હતા અંદરથી યાદો નીકળ્યા છે ચાર યાદો છે આ યાદો નીકળ્યા છે અંદરથી ચાર જુઓ કેવો માળો બનાવ્યો છે આપણા ઘરે ના હોય એવો બરાબર સનો યાદો છે એ કોમેન્ટ કરજો તો યાદો સારે બરાબર અંદર બનાવે છે અને વાટીએ છીએ અમે બાજરી જોઈ શકો છો વાટી રહ્યા છીએ અને હવે પહોંચીએ છીએ પારો બાજરીનો ચાર પોટલા લેવાના છે એટલે એક બાજરીનો પોટલો થઈ ગયો છે બરાબર આ ઊભી બધી રોજ એક પોટલો લઈ જવાનો ચિકનબેન ઘેર આવી જાય છીએ બરાબર જો યુવરાજને એમાં રમવા આવી ગયા છે રિંકુબેન ફરે છે આ યુવરાજ આવે છે હોમમાંથી વાતાવરણ કર્યું છે ખરાબ જોઈ શકો છો વરસાદ આવે છે એમાં યુવરાજ જો કેવું કરે છે આવ્યો વરસાદ જો વાદળો ચેવો થશે આ છે અમારા ગામનો નજારો બરાબર આ છે ટાવર ને વરસાદ આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ આવી ગયો છે અને રિંકુને આવી ગયા છે ચાલુ વરસાદમાં બહાર એ ઘરમાં લઈ જા મોઢું પડશે રિંકુને રમે છે ચાલુ વરસાદમાં લઈ જા ગયા લઈ જા જલ્દી ધોવા છે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ બરાબર અમને પડશે વરસાદ કોઈ દેખાતું નહીં યુવા શું કરીને આવે છે આ બે બુનો છે આ મોટો પેલા પાછળ આવે નેનો ત્યાં મહેમાન આવ્યા છે અમારી માસી અમારી માસી આવ્યા બ્રાહ્મણ ને જવાનું હતું પછી હસ્તી જતી રહી હે ફોનમાં રહી છે પૈસા હાલ પણ કોઈ લેવા તૈયાર નહીં બીજા યુવરાજ ના હાલે મજા આવી આજ તો શુભમ દવા જેલા આયા જરૂરત નહીં પૈસાની મમલા
આપણું અમારી બેન કાર્તિક બધા ને ભેગા થયા છે કાર્તિક બેન જાય કાર્તિક તો કરી દે ને શુભમભાઈ ખાય છે પણ બિસ્કિટ બિસ્કિટ ખાય શુભમભાઈ એ તો બોલશી પાછા હા બધું બોલો મહેમાન હવે ચા પી રહ્યા માસી હેડે છે અને હવે મેળવા જવાનું છે એવાના હું મા પપ્પા બે જઈએ છીએ મેળવા છે મેળવા આવી ગયા છે કપાય હવે ના મોબાઈલ ના આપો શુભમ ના હંગાત મોકલી દેવાનો શુભમ જવાનું ને હંગાત આવજો જો હવે આવ્યા છે ઉનામાં જુઓ તમે અમારી ટીનાભાઈની દુકાન છે પકોડીની કૃષ્ણા પાણીપુરી સેન્ટર તો કોઈ આવજો કોઈક દાડો આ છે ટીનાભાઈ અને આ છે પેલા સંજયભાઈ પાણીપુરી વાળા ઉના આવો નવા આવો તો કોઈ ખાજો પકોડી આ છે એમની લારી માસી મેળીને અમે આવી ગયા છીએ બરાબર અમારો ભાઈબંધ છે આ તો કૃષ્ણા પાણીપુરી સેન્ટર તો ઉનાળા આવો બરાબર હાઈવે ઉપર છે એના બાજુમાં આ છે ભાઈ પકોડી ખાવા આવજો આ માલિક છે ભાઈ આપણો વિસ્તાર છે અને આ છે એમની ઓફિસ બરાબર ઉનાળા આવો તો આવજો બધું બનાવેલું છે એક બીજી છે શિવશક્તિ એ લાવ્યું છે એમની આ યુવરાજ બેઠા છે અમારે પરળી રહ્યા નહીં હા જોઈ શકો છો આ શિવના પકોડી ખાવા બરાબર ના ભાઈ છે પકોડો બનાવવાનું ચાલુ છે ના છે ભાઈ માલિક નવા આવો તો આ ભાઈની પકોડી ખાજો બરાબર યુવરાજ ઊભો પકોડીની વાટમાં યુવરાજ તૈયાર થઈને ઊભો અમારે યુવરાજ પકોડી આવે એવી જ પકોડી બનાવવા સ્ટાર્ટ કર્યું છે તો એ અને હવે યુવરાજભાઈએ હવે સ્ટાર્ટ કરી નાખ્યું છે પકોડી ખાઈ રહ્યા છીએ અને અંધારે છે વરસાદ વધારે એટલે અમે જઈએ છીએ હવે ક્યારે બરાબર વરસાદ ચાલુ છે વાદળા બધા સારા છે અમે જઈએ છીએ હવે ક્યારે
આ જુઓ વરસાદ કેવો પડે છે. વરસાદ હતો વધારે એટલે વિડીયો ઉતારે નહીં. ઉનાળા જતા રામ મંદિર મિલવા બરાબર અને વરસાદ પડે વધારે આવતા રહ્યા ઘેર મિલી. આમાં પાટણનો ભાગ છે કાલે તમને હવે મળીએ નવા બ્લોગ સાથે. તો આ શુભમ છે. બાય બાય. બાય બાય કરી દે શુભમ.